મિત્રો, સરખેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા વિનાયક એપાર્ટમેન્ટમાં પતિ સાથે રહેતા 29 વર્ષીય શિલ્પાબેન પટેલ વર્ષ 2017થી ગુજરાત પોલીસમાં અમદાવાદ ખાતે ફરજ બજાવે છે। તેઓની એમ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં નોકરી હોવાથી ગત 23 ડિસેમ્બર 2024ના રોજ બપોરના 4:45 વાગે તેઓ પોતાના ઘરને તાળું મારી નોકરી પર ગયા હતા। તેવામાં રાતના 8 વાગે તેઓના પાડોશમાં રહેલા મહિલાએ ફોન કરી જાણ કરી હતી કે તેઓના ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં છે, જેથી શિલ્પાબેન પટેલે ઘરે જઈને જોતા રસોડાની પાસે આવેલી તિજોરીમાંથી સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, વીંટી, ચાંદીની વીંટી સહિત 1.36 લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી। અંતે આ મામલે સરખેજ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને અજાણ્યા ચોર સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે।